જેમ જેમ માણસની ચાહ વધતી જાય ને, ઈચ્છાઓ વધતી જાય, તૃપ્ત જ થતો નથી વ્યક્તિ. એને સુખને શોધવા માટે ઝાવા મારે. અહીંયા સુખ મળશે, આમાં સુખ મળશે, સુખ ભાગવતમાં મળશે, સુખ બીજે નહીં મળે. આ સર્વશ્રેષ્ઠ સાધન છે સુખનું કળિયુગમાં. ઠાકોરજીના ચરણોમાં બેસી જાઓ, સુખ મળે. માના ચરણમાં બેસો, સુખ મળે. ભાગવત કથા શ્રવણ કરીએ, સુખ મળે. સત્સંગ કરીએ, સુખ મળે. ભજન કરીએ, સુખ મળે. બીજે સુખ બધી એમાં સંસારના જેટલા સુખો છે એ બધા થોડી વાર માટે મજા આવે, પણ પછી એની સજા મળે. સંસારનું કોઈ પણ સુખ એવું નથી કે જે પાછળથી આપણને સજા ના. શરૂમાં મજા આપશે, પણ પછી સજા થશે. એટલે જેમ જેમ આપણે સુખની ઈચ્છાઓ વધારીએ ને, એમ એમ એની અસર પણ, સજા પણ મળવાની છે, એવી તૈયારી રાખવી જોઈએ. એટલે કામનાઓને વધારવી ના જોઈએ. કામ એશ ક્રોધ એશા, પછી ક્રોધ પણ માણસને પરેશાન કરે. ગુસ્સો સારી વસ્તુ નથી. કોઈ આવો સત્સંગ ચાલતો હશે ને